તો અત્યાર સુધીની સિરીઝમાં આપણે જોયું કે આપણે 3 દિવસથી પહેલા આપણે ગયા હતા ક્રિકેટ સ્ટેડિયમ જોવા ગયા હતા, પછી આપણે ગયા હતા મોનેસ્ટ્રી જોવા ગયા હતા અને પછી ગયા હતા છેલ્લે ચર્ચ જોવા. તો હવે આગળની વાર્તા પછી હવે ચાલુ કરી દઈ. આઈએ દેખતે હૈ મજા આયેગા. સવારમાં ઉઠતા જ જોયું કે વરસાદ તો ધબધબાટી ચાલુ થઈ ગયો અને કીધું આજના દિવસના મમરા ભરાઈ જવાના છે. મેરી કિસ્મત હી ખરાબ હે, મેરી કિસ્મત હી ખરાબ. સવારમાં વરમાં હનુમાન દાદાના દર્શન થઈ ગયા એટલે કીધું હાલો દિવસ થોડોક સારો જાય. અને સામે જોયું તો તાજો બરફ જોવા મળી ગયો છે. મેં કીધું બસ થોડોક બરફ હવે આપણી જગ્યાએ પડી જાય તો મજા આવી જાય. પણ બરફ તો ન પડ્યો, પણ મોસમ તો વધારે મમરા ભરવાની તૈયારીમાં હતો. આટલી ઠંડીમાં તમને ગરમા ગરમ ચા અને હારે પરાઠા મળી જાય તો બીજું તો શું જોઈએ જિંદગીમાં તમારે પૂરા. વાત તો સહી છે. ઠંડી એટલી વધારે થઈ ગઈ હતી કે સિગરેટ પીના પણ ધુવાણા નીકળવાના ચાલુ થઈ ગયા હતા. વરસાદ રહ્યો એટલે આપણે માર્કેટમાં રખડવાનું નક્કી કર્યું, પણ વરસાદથી આપણી ખુશી જોવાની નહીં એટલે પાછો વરસાદ ચાલુ થઈ ગયો. પછી આખો દિવસ તો રૂમમાં બેઠા અને સાંજે 5 વાગે વરસાદ રહી ગયો અને જે મોસમનો નજારો હતો, આહા મોસમ તો એસા લગ રહા હે દિલ ગાર્ડન હો રહા હે, બહોત મજા આ રહા હે યહાં પે. તો જેવો જ વરસાદ રહ્યો એટલે આપણા અંદરના કીડાએ કીધું ભાગ સિમરન ભાગ, જીલે આપની જિંદગી. ક્યાં જોક મારા ભાઈ. તો માર્કેટમાં રખડતા હવે યાદ આવ્યું કે થોડીક પેટ પૂજા પણ કરવી જરૂરી છે. તો પેટની પૂજા કરવા આપણે લીધું એક બર્ગર ને એક પફ. अपना काम करना. તો હવે પાછો ટાઈમ આવી ગયો તો આપણે સ્કૂટર ને પાછો રિટર્ન કરવાનો. તો સ્કૂટર રિટર્ન કરીને આપણે હાઈ લાગ્યા પાછા આપણે રૂમે, કારણ કે આપણે કાલે જ જવાનું છે બીર બિલિંગ. પસંદ આયા લાઈક કરો.